નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી યુજીવીસીએલ તરફથી સમયસર લાઇટો આપવામાં આવતી નથી અને અધિકારી દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને સરકારે બહાર પાડેલી જ્યોતિગ્રામ યોજનાનો ફિયાસ્કો નજરે પડે છે, કારણ કે યુજીવીસીએલ રખિયાલના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારના ગ્રામજનોને ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે છેલ્લા 4 દિવસથી આ વિસ્તારોમાં લાઇટો આવતી નથી અને સ્થાનિક લોકો આ બાબતે ફોન કરે છે ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। એક બાજુ સરકાર અત્યારે ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યામાં તાત્કાલિક તકેદારી લેવા માટે કડક સૂચના આપે છે અને તે ખાતાના અધિકારીઓને આવવામાં કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અહીંયા સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે અને છેલ્લા 4 દિવસથી લાઇટ નહીં આવતા ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને પીવાના પાણીની નહીં આવતા લોકો શું કરે તે માટેનો મોટો પ્રશ્ન થવા પામ્યો છે। ત્યારે રાત્રિના સમયે વરસાદ આવતા અંધારપટ છવાઈ જાય છે અને મચ્છરોના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી પામ્યા છે। તો યુજીવીસીએલની બેદરકારીથી આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થવાની નોબત આવી છે અને રખિયાલ યુજીવીસીએલ કચેરી આવીને હાય નારા લગાવી અધિકારીઓનો ઉગ્ર વિરોધ નોંધાવી રહેલા નજરે પડી રહ્યા છે। તો સરકારે પણ આ બાબતે જે ગ્રામજનોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ। જ્યોતિગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે। કેટલાક 365 દિવસની સમસ્યામાંથી 100 દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી। લોકોને પાણીના પીવાની સમસ્યા, કારણ કે જ્યોતિગ્રામ લાઇટો 3 ફેઝ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા, વાતાવરણ ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા, લોકોનો રોગચારો ભયચારો તે બીકથી ઢોરો પણ શું કરી શકે, આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખિયાલ જીયુબી જ્યોતિગ્રામ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ